કોકનું કયું કરીએ તો આપણને ગમે, સામેવાળા વ્યક્તિને ગમે, બસ એવી જ રીતના ભગવાનનું કયું કરીએ તો ભગવાનને ગમે. દુર્યોધને ભગવાનનું કયું ન કર્યું, તમને બધાને મને ખબર જ છે, ભગવાને 56 ભોગ ખાધા. એમ આપણે ભગવાનનું કયું નથી કરતા, 56 ભોગ ધરે ભગવાન કે તારી પાસે રાખ, પેલા તું મારું કયું કર, હું જે કવિ કરે છે તો તારા ઘરે આવો, અને તારા ઘરે આવવા માટે મારે 56 ભોગની જરૂર નથી. એ મનસુખાને જેમ ખાટી છાશ આપીશ ને તોય હું પી લઈશ, પેલા હું કવિ કરતું. હજી એક વાર કહું છું, વૈષ્ણવ છીએ આપણે, ભગવાન કે એમ કરવાનું છે. કોઈ દી આપણા દ્વારા કોઈ દી કોઈ દુખી ન થાય, આપણી વાણી દ્વારા કોઈ દી કોઈનું ખોટું લાગી ન જાય, એ આપણા હાથ દ્વારા કોઈ દી કોઈની વધારે પડતી ઓલી ન થઈ જાય. બહુ ધ્યાન રાખો વાલા. ક્યારેક આપણે આમાં જ માર ખાઈ જઈએ છીએ, પરિણામે ભક્તિ ગમે એટલી કરીએ પણ એ બધું સાઈડમાં વયું જાય. ભગવાન કહે છે તું મારો ત્યારે જ થાઈશ કે હું મારું કયું કરીશ.